અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન થોડા દિવસથી ચર્ચામાં છે। થોડા દિવસ પહેલા જ આ વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો હતો। હવે શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાંથી ચોરીનો આરોપી હિતેશ વાઘેલા ફરાર થઈ ગયો છે। પોલીસ કેદમાં રાખેલા આરોપીઓનું જ ધ્યાન નથી રાખી શકતી ત્યાં સામાન્ય માણસનું ધ્યાન તો કઈ રીતે રાખશે તેવા અનેક સવાલો ચર્ચામાં આવી રહ્યા છે। ઘટનાને લઈ પોલીસ આરોપીની શોધખોળ હાથ ધરી હતી અને આ દરમિયાન બાતમી મળતા જ આરોપી વટવા વિસ્તારમાંથી ઝડપાયો છે। 19 નવેમ્બરના રોજ મોબાઈલ ચોરીના ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી। કોણ છે આનો મતલબ કયા ગુનામાં લાગ્યા હતા, ક્યારે ભાગ્યો, કઈ રીતે ભાગ્યો અને આગળનું શું પ્લાન હતું આનો? ગત 19 તારીખના રોજ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીના ગુનો દાખલ કરવામાં આવેલો, જે અનુસંધાને આ ગુનાના આરોપી નામ હિતેશ ઉર્ફે રોકી રમેશભાઈ વાઘેલા, ઉંમર વર્ષ 24, રિક્ષા ડ્રાઈવર, બહેરામપુરા કાગડાપીઠના રહેવાસી, જેનું મૂળ છે કલોલ ગાંધીનગર, તેઓની ધરપકડ ગઈકાલના રાતના કરવામાં આવેલી હતી। ત્યારબાદ ફિંગરપ્રિન્ટની કામગીરી અનુસંધાને આરોપીની તપાસ કરતા આરોપી જે તે રૂમમાં મળી આવેલ ન હતા, જે અનુસંધાને કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ભાગી જવાનો BNSની કલમ 262 મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો અને ગણતરીના કલાકોમાં જ કાગડાપીઠ પોલીસના ડી સ્ટાફની ટીમે સદર આરોપીને અમદાવાદના વટવા ખાતેથી ધરપકડ કરીને આજે ભાગી ચૂક્યા હતા।